પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. નંબર 9 રાષ્ટ્રીય આવક, એના વિશે ચર્ચા કરીએ. રાષ્ટ્રીય આવક એટલે શું? તો દેશની કુલ આવક, એને આપણે રાષ્ટ્રીય આવક કહીએ છીએ. દેશની કુલ આવકમાં કઈ કઈ આવકનો સમાવેશ થાય? તો કે ખેતી, ઉદ્યોગ અને સેવા, ત્રણેય ક્ષેત્રની આવકનો સરવાળો કરો એટલે રાષ્ટ્રીય આવક આપણને મળે. અથવા તો ઉત્પાદનના ચારેય સાધનો, જમીન, મૂડી, શ્રમ અને નિયોજનને મળતી કુલ આવકનો સરવાળો એટલે કે ભાડું, વ્યાજ, વેતન અને નફો, બધાનો સરવાળો કરો ને જે રકમ મળે એને આપણે શું કહીએ છીએ? તો કે રાષ્ટ્રીય આવક કહીએ છીએ. હવે આપણે પહોંચ્યા છીએ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં મુશ્કેલી. હવે જો આ બધી મુશ્કેલી કઈ છે? તો કે ઓલરેડી અગાઉ આપણે જોઈ ગયા છે. બેવડી ગણતરી થાય, આંકડાઓ જે છે એ કર ચોરી, કરટાળાના આંકડા મળે, એ જ બધા મુદ્દા અહીંયા આપણને આપેલા છે. કઈ કઈ રીતે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં કઈ કઈ મુશ્કેલીઓ છે? તો કે ભાઈ બેવડી ગણતરી, એકની એક વસ્તુનું મૂલ્ય જે છે 2 વાર ગણાય જાય. સ્વ વપરાશની મુશ્કેલીઓ એટલે કે ભાઈ વ્યક્તિ પોતે ઉત્પાદન કરે ને ઉત્પાદન વાળો માલ પોતે જ રાખી લીધો હોય, તો જે પોતે વસ્તુ રાખી છે એનું મૂલ્ય રાષ્ટ્રીય આવકમાં ગણતું નથી, તો સ્વ વપરાશની મુશ્કેલીઓ. ઘસારો જાણવાની મુશ્કેલીઓ, આપણને ખબર છે ઘસારો જાણવાની ઘણી બધી પદ્ધતિ છે. તમે અત્યારે 11મા ધોરણમાં ભણો છો તો 11મા ધોરણમાં તમે અલગ અલગ ઘણી બધી પદ્ધતિના જે છે ઈ જ એમાં આ જ છે. નીચેનો મુદ્દો હતો ને એ મુદ્દોમાં જ છે. ઘસારો જાણવાની જે અલગ અલગ પદ્ધતિ છે, સીધી લીટીની પદ્ધતિ છે કે ઘટતી જતી બાકીની પદ્ધતિ છે, એવા ઘણી બધી પદ્ધતિ તમે અત્યારે ઘસારાની જોવો છો. દરેક પદ્ધતિમાં ઘસારાની રકમ કેવી આવે? તો કે અલગ અલગ આવે. તો કઈ પદ્ધતિએથી ઘસારો ગણવો કે જેનાથી આપણને જે છે એ યોગ્ય રીતે ઘસારો મળે? દરેક વ્યક્તિ અલગ અલગ રીતે ઘસારો ગણતા હોય, પરિણામે ઘસારાની જાણવાની મુશ્કેલીઓ. કરટાળો અને કરચોરીની વૃત્તિ. કરટાળો એટલે શું? તો કે વાસ્તવિક આવક કરતા ખોટી આવક દર્શાવવામાં આવે, ઓછી આવક દર્શાવવામાં આવે. જે કર આપણે ચૂકવવો પડતો હોય એના કરતા કર આપણે કેવો ચૂકવીએ છીએ? તો કે ઓછો, તો કે કરચાળાની વૃત્તિ થઈ. ગેરકાયદેસર આવક, જેને આપણે રિશ્વત અથવા તો અંડર ટેબલ વ્યવહારો કહીએ છીએ. પડાવી પાડવાની વૃત્તિ, આપણે જે છે સરકારી અધિકારીઓ પાસે કામ કરાવવા જઈએ ને એમ કે ભાઈ કામ કરવા માટે અમુક પૈસા દેવા પડશે, તો એક પ્રકારની કઈ આવક થઈ? તો કે ગેરકાયદેસર આવક. આવી આવક જે છે રાષ્ટ્રીય આવકમાં દર્શાવાતી હોતી નથી. આવક મળી છે, પૈસા એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયા છે, પણ વાસ્તવમાં આવી આવક જે છે એક પણ જગ્યાએ નોંધાયેલી હોતી નથી. ગણતરીના હિસાબો રાખવાની સમસ્યા. અલગ અલગ જગ્યાએ અલગ અલગ હિસાબો રાખવામાં આવે છે. અત્યાર સુધી આપણને જ ખબર હતી ને, તમે એકાઉન્ટમાં ભણો છો. હિસાબ રાખવાની 3 પદ્ધતિઓ છે: એક નોંધીનામા પદ્ધતિ, દ્વિનોંધીનામા પદ્ધતિ અને દેશીનામા પદ્ધતિ. દરેક બાબતોમાં હિસાબો કેવા લખાય છે? તો કે ભાઈ અલગ અલગ લખાય છે. દરેક પદ્ધતિમાં નફાખોટ કેવા મળે? તો કે અલગ અલગ મળે. તો આ ત્રણેય પદ્ધતિઓમાંથી દરેક વ્યક્તિઓ બધી જ પદ્ધતિ ઉપયોગમાં લેતા હોય એવું જરૂરી નથી. માટે હિસાબોના આંકડા કેવા મળે? તો કે ખોટા મળે. પરિણામે જે છે હિસાબો યોગ્ય ન મળતા રાષ્ટ્રીય આવક મળી શકતી નથી. ગણતરીમાં ઉત્પાદન, આવક અને ખર્ચના હિસાબો કરવા માટે નીચે મુજબની સમસ્યાઓ સર્જાય છે. નિરક્ષરતા છે, નાના પાયા ઉપર ઉત્પાદન અને વેચાણ છે, સાટા પદ્ધતિ છે કે એક કરતા વધુ વ્યવસાયમાં લોકાયેલા લોકો. હવે જો જે વ્યક્તિ નિરક્ષર હશે એ વ્યક્તિને સ્વાભાવિક છે રાષ્ટ્રીય આવક શું છે, માથાદીઠ આવક શું છે, આવક કઈ રીતે ગણવાની, ખર્ચાઓ કઈ રીતે ગણવાના, આ બધી વસ્તુ વિશે એને ખ્યાલ હશે નહીં. સ્વાભાવિક વાત છે. શું કામ? તો કે વ્યક્તિ પોતે નિરક્ષર છે એટલા માટે. તો નિરક્ષર વ્યક્તિને મળેલી આવક જે છે રાષ્ટ્રીય આવકમાં ગણાય નહીં. દાખલા તરીકે ભાઈ કોઈ મજૂરી કામ કરીને મજૂર પોતાનું જીવન ગુજરાન ચલાવતો હોય કે રાષ્ટ્રીય આવકમાં પોતાની મજૂરી દર્શાવવા જાય નહીં, કારણ કે રાષ્ટ્રીય આવક શું ઈ જ ન ખબર હોય. તો નિરક્ષરતા. નાના પાયાનું ઉત્પાદન અને વેચાણ, કે પ્રમાણમાં પ્રવૃત્તિ એટલા નાના પાયે થતી હોય કે નાના પાયામાં પ્રવૃત્તિ થતી હોવાથી કોઈ પણ પ્રકારની ગણતરીમાં જે છે વસ્તુ લેવામાં આવતી નથી. દાખલા તરીકે તમે જો ગામડાઓમાં જે ઝીણી ઝીણી દુકાન હોય તો એ ઝીણી દુકાનો કઈ ન સરકારમાં રજીસ્ટર હોય, ન સરકારી અધિકારીઓને આવા વેપાર ધંધાની ખ્યાલ હોય. પરિણામે એ લોકોને જે આવક મળે એ આવક કોઈ પણ જગ્યાએ રાષ્ટ્રીય આવકમાં દર્શાવાતી નથી. એ એક પ્રકારની મુશ્કેલી છે. સાટા પદ્ધતિ. સાટા પદ્ધતિ એટલે શું? તો કે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા. એક કે બે વ્યક્તિઓ વચ્ચે જે વેપાર થાય, પણ કેવો વેપાર થાય? તો કે ભાઈ પૈસામાં વેપાર થતો નથી. રાષ્ટ્રીય આવક કોને ગણે? તો કે પૈસાને ગણે. અને અહીંયા જે વ્યવહાર થાય છે પૈસા સિવાય વેપાર થાય છે.
વ્યક્તિને જે છે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મળી જાય છે. પૈસાનો એક પણ પ્રકારનો વ્યવહાર ન થતો હોવાથી અહીંયા કોઈ પણ પ્રકારની આવક કે ખર્ચનું ગણતરી કરી શકાતી નથી. તો રાષ્ટ્રીય આવક ગણવાની આ એક પ્રકારની. એક કરતા વધુ વ્યવસાયમાં રોકાયેલા લોકો, એક કરતા વધુ વ્યવસાયમાં જે લોકો રોકાયેલા હોય, સ્વાભાવિક છે પોતે કર ચોરી અને કર ટાળવા માટે એ કેવી આવક દર્શાવશે? તો કે પોતાના વ્યવસાયની કોઈ એક જ આવક દર્શાવશે. પોતે ઘણી બધી જગ્યાએ કામ કરીને ઘણી બધી જગ્યાએથી પૈસા લેતો હોય, પણ પૈસા જે છે કેવા દર્શાવશે? તો કે ભાઈ કોઈ એક જ જગ્યાના પૈસા દર્શાવશે. પરિણામે જેને ટેક્સ ચૂકવવાનો થતો હોય, જે એની મૂળ આવક હોય, આ મૂળ આવક કરતા આવક કેવી દર્શાવાય? તો કેવું છે. અને પછીનો બે મહત્વનો મુદ્દો, નાણાકીય આવક અને વાસ્તવિક આવક. હવે જો આમાં ઘણું બધું આપેલું છે, એ બધું આપણે જે છે સમજવા બેસ્યું તો તમને આ વસ્તુ ખબર પડશે નહીં. એટલે આપણે અલગથી આપણી રીતે બંને વસ્તુ સમજીશું. આમ તો તમને જે છે અગાઉ આ બંને આવક વચ્ચેનો તફાવત કીધેલો જ છે. નાણાકીય આવક અને વાસ્તવિક આવકમાં શું ફેર છે તમને અગાઉ કીધેલું જ છે. આવકો વિશે આપણે જે છે એ ચર્ચા કરવાની છે, એક નાણાકીય આવક અને એક વાસ્તવિક આવક. અગાઉ તો આપણે સમજ્યા હતા, ફરીવાર ઉદાહરણથી જ સમજીશું. આ ચેપ્ટર શરૂ કર્યું ત્યારે આ ચેપ્ટર શરૂ કરતા પહેલા આપણે બંને આવક સમજ્યા હતા કે નાણાકીય આવક અને વાસ્તવિક આવકમાં ફેર શું. એક ઉદાહરણથી આપણે સમજીએ કે દાખલા તરીકે કોઈ એ નામનો વ્યક્તિ હોય, એ નામનો વ્યક્તિ જે છે પોતે કમાવાનું શરૂ કરે છે. એનો મહિનાનો પગાર કેટલા રૂપિયા છે? તો કે ભાઈ દાખલા તરીકે 100 રૂપિયા એનો મહિનાનો પગાર છે. 100 રૂપિયાનો મહિનાનો પગાર છે. એ સમયે દાખલા તરીકે એવું માનીએ કે ભાઈ વ્યક્તિ એકમાત્ર ખોરાક પાછળ ખર્ચ કરે છે અને ખોરાકમાં દાખલા તરીકે ઘઉં ખરીદે છે. માનીએ કે એકમાત્ર ખોરાક પાછળ ઘઉં ખર્ચ કરે છે અને ખોરાકમાં પણ એકમાત્ર શું ખરીદવું? ઘઉં. હું ઘણી બધી વસ્તુ અહીંયા લાવીશ તો તને પાછી ભાઈ આવકનો તફાવત નહીં ખબર પડે. એટલે સમજૂતી માટે આપણે વાત કરીએ છીએ. સમજૂતી માટે એકમાત્ર ખર્ચ કયો લીધો આપણે? ખોરાકનો લીધો. અને ખોરાકમાં પણ એકમાત્ર કયો ખોરાક? ઘઉંનો ખોરાક લીધો. પોતાના 100 રૂપિયાની વસ્તુથી કેટલા કિલો ઘઉં લેશે? તો કે ભાઈ 10 કિલો. અગાઉ વાત કરી હતી એટલે તમને ખબર છે કે હવે વ્યક્તિની આવકમાં શું થશે? તો કે વધારો થશે. વ્યક્તિની આવક 100 રૂપિયાથી વધીને કેટલા રૂપિયા થઈ ગયા? 200 રૂપિયા. એ સમયે 1 કિલો ઘઉં 10 રૂપિયાથી વધીને કેટલા થઈ ગયા? તો કે 20 રૂપિયા. તો 200 રૂપિયા લેખે વ્યક્તિ 20 રૂપિયાથી કેટલા કિલો ઘઉં ખરીદી શકશે? તોય વ્યક્તિ તોય વ્યક્તિ 10 કિલો ઘઉં જ ખરીદી શકશે. શું કામ આવું થયું? તો કે વ્યક્તિની આવકની સાથે સાથે વ્યક્તિના ખર્ચમાં પણ શું થયો? તો કે વધારો થયો. વ્યક્તિની આવકની સાથે સાથે વ્યક્તિના ખર્ચમાં પણ શું થયો? તો કે વધારો થયો. હવે ખરેખર વ્યક્તિની આવક વધતી હોય ત્યારે વ્યક્તિની ખરીદ શક્તિ વધતી હોવી જોઈતી હતી. વ્યક્તિની આવક વધતી હોય એવા સમયે વ્યક્તિની ખરીદ શક્તિ વધતી હોવી જોઈતી હતી. પણ અહીંયા જો વ્યક્તિની આવક 100 ની બદલે 200 રૂપિયા થઈ તો ખરીદ શક્તિમાં કાંઈ ફેરફાર થયો? તો કે ખરીદ શક્તિમાં કાંઈ ફેરફાર થયો નથી. ખરીદ શક્તિ વધી નથી. તો વ્યક્તિની આવક વધતી હોવા છતાં ખરીદ શક્તિ ન વધે તો વ્યક્તિની કેવી આવક વધી છે કે એવું કહેવાય? તો કે નાણાકીય આવક વધી છે. એનો અર્થ એ કે વ્યક્તિની નાણાકીય આવક વધે, વ્યક્તિની નાણાકીય આવક વધે તો વ્યક્તિની ખરીદ શક્તિમાં વધારો થતો નથી. કઈ આવકમાં વ્યક્તિની ખરીદ શક્તિમાં વધારો ન થાય? નાણાકીય આવક વધતી હોય તો વ્યક્તિની આવકમાં ખરીદ શક્તિમાં વધારો થશે. પણ વાસ્તવિક આવક એટલે શું? તો કે ભાઈ વ્યક્તિની આવક 100 ની બદલે 200 રૂપિયા હોય અને ઘઉંનો ભાવ જે છે એ 10 ના 10 રૂપિયા રહે તો વ્યક્તિની આવક વધવાની સાથે વ્યક્તિની ખરીદ શક્તિમાં પણ શું થશે? તો કે વધારો થશે. પેલા વ્યક્તિ 10 કિલો ઘઉં લેતો તો હવે કેટલા કિલો લઈ શકે? તો કે 20 કિલો ઘઉં લઈ શકશે. એટલે આવક વધવાની સાથે જો વ્યક્તિની ખરીદ શક્તિ વધતી હોય તો કઈ આવક વધી કહેવાય? ફરીવાર બરોબર કાન દઈને અહીંયા સાંભળજો. ઉદાહરણથી ફરી પાછું સમજાવું છું. જો એ નામનો વ્યક્તિ છે, શરૂઆતમાં 100 રૂપિયાની એની આવક છે. 100 રૂપિયાની જયારે એની આવક હતી ત્યારે ઘઉંનો ભાવ 10 રૂપિયા કિલોનો હતો. એટલે પોતાના 100 રૂપિયાથી કેટલા કિલો ઘઉં ખરીદી શકતો હતો? તો કે ભાઈ 10 કિલો ઘઉં ખરીદી શકતો હતો. કાળક્રમે એવું બન્યું કે 100 ની આવક કેટલી થઈ ગઈ? તો કે 200 રૂપિયા થઈ ગઈ. સાથે સાથે ઘઉંનો ભાવ જે છે એ પણ 10 રૂપિયા કિલો થી વધીને કેટલા રૂપિયા કિલો થઈ ગયો? તો કે 20 રૂપિયા કિલો થઈ ગયો. તો 200 રૂપિયા લેખે 20 રૂપિયાના પ્રતિ કિલો ભાવથી વ્યક્તિ ઘઉં કેટલા ખરીદી શકશે? તોય 10 કિલો જ ઘઉં ખરીદી શકશે.
આવક 100 રૂપિયાથી વધીને 200 રૂપિયા થઈ ગઈ, પણ વ્યક્તિની ખરીદ શક્તિમાં વધારો થયો? આવક 100 રૂપિયાથી વધીને 200 રૂપિયા થઈ ગઈ, પણ વ્યક્તિની ખરીદ શક્તિમાં વધારો થયો? તો કે નથી થયો. વ્યક્તિની ખરીદ શક્તિ ન વધી એનો અર્થ એ કે કઈ આવક વધી છે? વ્યક્તિની નાણાકીય આવક વધી છે. પણ એવું બને કે વ્યક્તિની 100 રૂપિયાની આવક જે છે એ વધીને 200 રૂપિયા થઈ જાય. 10 રૂપિયા લેખે ઘઉંનો જે ભાવ હતો એ 10 નો 10 રૂપિયા લે, તો વ્યક્તિ 200 રૂપિયાથી 10 રૂપિયાના ઘઉં લેખે કેટલા કિલો ઘઉં ખરીદી શકશે? કે 20 કિલો ઘઉં ખરીદી શકે. અગાઉ કરતા વ્યક્તિની ખરીદ શક્તિ વધી. પેલા વ્યક્તિ 10 કિલો ઘઉં લેતો હતો, હવે વ્યક્તિ કેટલા કિલો ઘઉં લઈ શકે છે? 20 કિલો. એનો અર્થ એ કે વ્યક્તિની આવકમાં વધારો થયો પણ ખર્ચ વધ્યો નહીં. ખર્ચ ન વધ્યો એટલે વસ્તુ ખરીદી કેવી શકશે? વ્યક્તિ વધારે ખરીદી શકશે. વ્યક્તિની ખરીદ શક્તિમાં શું થયો? વધારો થયો. વ્યક્તિની ખરીદ શક્તિમાં વધારો થયો એનો અર્થ એ કે વ્યક્તિની કઈ આવક વધી છે? વાસ્તવિક આવક વધી છે. ખરીદ શક્તિ વધે તો કઈ આવક વધી કહેવાય? આવક. અને ખરીદ શક્તિ ન વધે તો કઈ આવક વધી કહેવાય? નાણાકીય. ન વધે, જો ન યાદ ન રે, વ્યક્તિની ખરીદ શક્તિ ન વધે તો કઈ આવક? નાણાકીય આવક. વ્યક્તિની ખરીદ શક્તિ વધે એટલે વ થી કઈ આવક? તો કે વાસ્તવિક. વધે તો વાસ્તવિક ભાઈ વ, ન વધે તો નાણાકીય ભાઈ ન. યાદ ન રે તો યાદ રાખવાની આ બાબત છે. વાસ્તવિકમાં વધે એટલે કે વ, નાણાકીયમાં ન વધે એટલે કે ન. કઈ આવકમાં વ્યક્તિની ખરીદ શક્તિ ન વધે? હા, એટલે માં શું પણ? હા, નાણાકીય. પાછું ત્યાં કોઈ બીજું આપણને પૂછે ન કરીએ, આપણને તો કોઈક બહાર કાઢી મૂકીએ. નહીં, નાણાકીય. કઈ આવકમાં વ્યક્તિની ખરીદ શક્તિ વધે? વાસ્તવિક આવકમાં વધે. બરોબર ખ્યાલ આવ્યો? નાણાકીય આવક. બસ આ બે મુદ્દા મહત્વના છે અને એ મુદ્દા આપણને અહીંયા કીધેલા છે. નાણાકીય રાષ્ટ્રીય આવક. ચાલુ ભાવે એટલે કે વર્તમાન ભાવે રાષ્ટ્રીય આવકને ગણવામાં આવે તો તે નાણાકીય આવક કહેવામાં આવે છે. અંડરલાઈન કરજો. 1 માર્ક માટે તમને પૂછાય તો 1 માર્ક માટે અહીંયા પ્રશ્ન આપ. જો બે વસ્તુ અહીંયા કીધી, એક ચાલુ ભાવ આવ્યો અને એક જે છે વર્તમાન ભાવ. ચાલુ ભાવ એટલે કે વર્તમાન ભાવ. ઈ મુદ્દો સમજીએ આપણે, મહત્વનો છે. અત્યારે તમે અર્થશાસ્ત્ર ભણો છો એટલે અર્થશાસ્ત્રમાં આ મુદ્દો આવતો હોય. જો અત્યારે તમે અર્થશાસ્ત્ર ભણો છો, અર્થશાસ્ત્રમાં 2 વર્ષની માહિતી તમને આપે છે. અર્થશાસ્ત્રની સમજૂતીમાં 2 વર્ષની માહિતી આપે છે. એક ચાલુ વર્ષ. જો અત્યારે તમે આંકડાશાસ્ત્ર વિષય ભણો છો, 2 પ્રકારના વર્ષ તમે ભણતા હશો. એક ચાલુ વર્ષ અને બીજું આધાર વર્ષ. ચાલુ વર્ષના ભાવે જ્યારે કિંમતો ગણાય તો એને કયો ભાવ કહેવાય? તો કે ચાલુ ભાવ કહેવાય. ચાલુ વર્ષે જે છે, ચાલુ વર્ષની કિંમતે જે ભાવ ગણાય એને ચાલુ ભાવ કહેવાય. અને આધાર વર્ષની કિંમતે જે ભાવ ગણાય એને કયો ભાવ કહેવાય? તો કે સ્થિર ભાવ કહેવાય. દાખલા તરીકે આપણે વાત કરીએ કે ભાઈ 2024 માં ઘઉંનો ભાવ કેટલો હતો? તો કે ભાઈ ઉદાહરણ તરીકે એવું માનીએ કે 2024 માં 1 કિલો ઘઉંનો ભાવ દાખલા તરીકે ઉદાહરણ માટે 100 રૂપિયા હતો. 2025 માં કેટલો ભાવ થઈ ગયો? તો કે ભાઈ 100 ના 150 રૂપિયા થઈ ગયો. 2026 માં કેટલો ભાવ થઈ ગયો? તો કે ભાઈ 150 ના 200 રૂપિયા થઈ ગયો. 2027 માં કેટલો ભાવ થઈ ગયો? તો કે ભાઈ 2027 માં 250 રૂપિયાનો ભાવ થઈ ગયો. એટલે દર વર્ષે ભાવ કેવો થઈ ગયો? અલગ અલગ આપણને જોવા મળ્યો. દર વર્ષે વસ્તુનો ભાવ કેવો આપણને જોવા મળ્યો? તો કે અલગ અલગ જોવા મળ્યો. શું કામ? તો કે આપણે કયો ભાવ ગણ્યો? તો કે ચાલુ વર્ષનો ભાવ. જે વર્ષ ચાલુ હોય એ વર્ષનો ભાવ તમે ધ્યાનમાં લ્યો તો એને કયો ભાવ કહેવાય? ચાલુ વર્ષનો ભાવ. 2024 માં ઘઉંનો ભાવ તમે કેટલો ધ્યાને લેશો? તો કે 100 રૂપિયા. 2025 માં ઘઉંનો ભાવ કેટલો ધ્યાને લેશો? તો કે 150 રૂપિયા. પછી કેટલો? તો કે 200. પછી કેટલો? તો કે 250. જે વર્ષ ચાલુ હોય એ વર્ષના ભાવને તમે જો ધ્યાનમાં લેતા હો તો એ ભાવને આપણે કયો ભાવ કહીશું? તો કે ચાલુ ભાવ. સરકાર કઈ રીતે વસ્તુની ગણતરી કરે? તો કે સરકાર જે છે સ્થિર ભાવ અથવા તો આધાર ભાવથી વસ્તુની ગણતરી કરે.
આધાર ભાવ એટલે શું? તો કે સરકાર જે છે કોઈ એક વર્ષને આધાર વર્ષ તરીકે ફિક્સ કરી. સરકાર શું કરે? તો કે કોઈ એક વર્ષને જે છે એ આધાર વર્ષ તરીકે ફિક્સ કરે. દાખલા તરીકે સરકારે એવું કીધું કે ભાઈ 2011 નું વર્ષ એ આધાર વર્ષ રહેશે. એટલે પછીના સમયમાં જેટલા પણ ભાવ ગણાશે, પછીના સમયમાં વસ્તુની જેટલી કિંમત ગણાશે એમાં કઈ કિંમત ધ્યાનમાં લેવાની? તો કે ભાઈ 2011 જે કિંમતો હતી એ કિંમત ધ્યાનમાં લેવાની. દાખલા તરીકે ભાઈ 2011 જે છે ઘઉંનો ભાવ 50 રૂપિયા હોય તો 2013 2015 2026 માટે કે 2027 માટે બધા જ માટે આપણે ઘઉંનો ભાવ કેટલો ધ્યાને લેવાનો? તો કે 50 રૂપિયા જ ધ્યાને લેવાનો. કારણ કે આ કયો ભાવ છે? આધાર ભાવ અથવા તો સ્થિર ભાવ. હવે જો હું પેલા મુદ્દો સમજાવી દઉં પછી તને ન સમજાત કે બે પ્રકારના ભાવ. પેલા આ બે ભાવ તમને બરોબર ખ્યાલ આવ્યો. આધાર ભાવ એટલે શું? તો કે જે આધાર વર્ષ નક્કી કરેલો હોય એ જ ભાવ બધા જ વર્ષો માટે ધ્યાનમાં લેવાનો. અને ચાલુ ભાવ એટલે શું? તો કે વર્ષ બદલાય એની સાથે જે છે ભાવમાં ફેરફાર થતો હોય. ચાલુ વર્ષે જે ભાવ ચાલતો હોય એને ચાલુ ભાવ કહેવાય. હવે આવા બે વર્ષ એટલે કે ચાલુ વર્ષ અને આધાર વર્ષ અને ચાલુ ભાવ અને સ્થિર અથવા તો આધાર ભાવ એવા બે ભાગ પાડવાની શું કામ જરૂર પડી? તો કે જેમ જેમ સમય શરૂ થાય નહીં, આધાર વર્ષમાં ભાવ વધે કે ઘટે નહીં. જે આધાર વર્ષનો ભાવ હોય એ જ ભાવ લાંબા સમય સુધી સરકાર જે છે ધ્યાને લે. સમયના લગભગ 20 થી 30 વર્ષ માટે એક જ આધાર વર્ષ નક્કી કરેલું હોય તો બધા જ વર્ષો માટે જે આધાર વર્ષનો ભાવ હોય ઈ રે. એમાં કોઈ વધારો ઘટાડો થાય. અહીંયા જો 2011 ને આધાર વર્ષ લીધો ને 50 રૂપિયાનો ઘઉંનો ભાવ એટલે બધા જ વર્ષો માટે ઘઉંનો ભાવ કેટલો ગણવાનો? તો કે 50 રૂપિયા. આપણે એવી વાત કરતા હતા કે આવા બે વર્ષ ભાગ પાડવાની જરૂર શું કામ પડી? ચાલુ વર્ષ અને આધાર વર્ષ એવો બે ભાગ પાડવાની શું કામ જરૂર પડી? ચાલુ ભાવ અને આધાર ભાવ અથવા તો સ્થિર ભાવ એવા બે ભાગ પાડવાની જરૂર શું કામ પડી? તો વાસ્તવિક ઉત્પાદન, કયું ઉત્પાદન? વાસ્તવિક ઉત્પાદન જાણવા માટે અને ધંધાનો દેશની વાસ્તવિક આવક જાણવા માટે વાસ્તવમાં ઉત્પાદનમાં વધારો થાય છે કે ઘટાડો થાય છે આ વસ્તુ જાણવા માટે આ બે બાબતોની જરૂર પડે. દાખલા તરીકે અહીંયા 2024 માં 100 રૂપિયા ઘઉંનો ભાવ છે. દાખલા તરીકે એવું માનીએ કે ભાઈ 2024 માં 100 કિલો ઘઉંનું ઉત્પાદન થયું. 2024 માં કેટલા કિલો ઘઉંનું ઉત્પાદન થયું? તો કે 100 કિલો ઘઉંનું ઉત્પાદન. 1 કિલોનો ભાવ કેટલા રૂપિયા છે? 100 રૂપિયા 1 કિલો ઘઉંનો ભાવ છે તો કુલ કેટલા રૂપિયાનું ઉત્પાદન થયું ગણાય? કુલ કેટલું ઉત્પાદન થયું ગણાય? કેટલા રૂપિયાનું ઉત્પાદન? ગુણાકાર. કેટલું ઉત્પાદન થયું ગણાય? 10,000 રૂપિયાનું કુલ ઉત્પાદન ગણાય. તો રાષ્ટ્રીય આવકમાં ઘઉંનો ભાવ કેટલો ગણવાનો? તો કે 10,000. આ 2024 ની ઘટના છે. પણ દાખલા તરીકે 2026 આવી ગયું. 2026 માં જે છે એ 100 કિલોની બદલે દાખલા તરીકે આપણે એવું માનીએ કે 80 કિલો ઘઉંનું ઉત્પાદન થયું અને 2026 માં ઘઉંનો ભાવ કેટલા રૂપિયા છે? તો કે 200 રૂપિયા છે. તો હવે કેટલા રૂપિયા રાષ્ટ્રીય આવકમાં ઘઉં ગણવાના? 16,000 રૂપિયા રાષ્ટ્રીય આવકમાં જે છે એ ઘઉંનો ભાગ ગણાશે. હવે તમે જો 2024 કરતા 2026 માં રાષ્ટ્રીય આવકમાં ઘઉંનો ફાળો વધી ગયો. પેલા 10,000 રૂપિયા જ તે ઘઉંનો ફાળો રાષ્ટ્રીય આવકમાં હતો. હવે કેટલો થઈ ગયો? તો કે 16,000 થઈ ગયો. પણ તમે જથ્થામાં જુઓ તો જથ્થામાં તમને કઈ ફેરફાર જોવા મળ્યો? તો કે જથ્થો તો પેલા કરતા ઘટી ગયો. તો આવક કઈ રીતે વધી? તો કે આવક એટલે વધી કારણ કે વસ્તુની કિંમતો કેવી થઈ ગઈ છે? તો કે અલગ થઈ ગઈ છે. સમયની સાથે વસ્તુ કેવી થઈ ગઈ? તો કે મોંઘી થઈ ગઈ. એટલે ચાલુ વર્ષે તમે ભાવ ગણો તો વાસ્તવિક ઉત્પાદનનો તમને ખ્યાલ આવે નહીં. તમને આમ આ બે ભાવ ખાલી આપેલા હોય, આ બે ભાવના આધારે તમે એવું કહી શકો કે પેલા કરતા ઘઉંનું ઉત્પાદન વધ્યું છે. 6,000 રૂપિયા જેટલું પેલા કરતા ઘઉંનું ઉત્પાદન વધી ગયું. પણ એકમોમાં જોવા જાવ ત્યારે તમને ખબર પડે આ તો ઉત્પાદન ઘટી ગયું. વધારે ઉત્પાદન શું કામ દેખાતું હતું? તો કે આવક પેલા કરતા કેવી થઈ ગઈ છે? તો કે આવક જે છે એ પેલા કરતા વધી ગઈ છે. હવે આવી કોઈ પણ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય એટલે કે વસ્તુની કિંમતોના કારણે વસ્તુનો ભાવ અર્થતંત્રમાં વધુ ન દેખાય
એટલા માટે કયું બાબત આવી? તો કે એટલા માટે આધાર વર્ષ આવ્યું. એટલા માટે જેટલી ગણતરી હોય બધા માટે એક આધાર વર્ષ નક્કી કરી લીધું. એટલે કે ભાઈ 2024માં જે છે 2024માં 100 કિલો ઘઉંનું ઉત્પાદન થયું તો એની માટે કેટલા રૂપિયા ગણવાના આપણે? તો કે એની માટે 50 રૂપિયા ગણવાના. તો કુલ ઉત્પાદન કેટલા રૂપિયા થશે? કુલ ઉત્પાદન કેટલા રૂપિયા થશે? 5000 રૂપિયા થશે. અને 2024માં 80 કિલો ઘઉંનું ઉત્પાદન થયું તો એના માટે કેટલા રૂપિયા આપણે ગણવાના? એની માટે 50 રૂપિયા જ તે ગણવાના. એટલે ઘઉંનો ભાવ કેટલો રહેશે? તો કે 4000. જો પેલા કરતા આ બાબત કરતા આ બાબતમાં તમને અર્થતંત્રનો સાચો ખ્યાલ આવે. અહીંયા જે છે એ વર્ષની સાથે સાથે ભાવ બદલાતા એટલે અર્થતંત્રની સાચી સ્થિતિ ખબર પડતી નહોતી. પણ અહીંયા એક જ આધાર વર્ષ લીધું, બધા જ વર્ષોને એક જ સરખા પ્રમાણમાં જે છે તુલના કરી, પરિણામે શું થયું? તો કે આપણને અર્થતંત્રમાં સાચી બાબતનો ખ્યાલ આવ્યો. અહીંયા જો અહીંયા તમે જુઓ તો વ્યક્તિની આવકમાં પણ આવું છે. પહેલાના સમયમાં તમે જો પહેલાના સમય તમે જુઓ તો પહેલા તમારા માતા પિતા કે પેલા તમારા માતા પિતા કે બા દાદાને પૂછો તો 100 રૂપિયાના પગારમાં હવેલી જેવા ઘર હતા. અત્યારે લાખ રૂપિયાનો પગાર હોય તોય તે શું છે, બધા ભાડાના ઘરમાં ફરે. શું કામ? તો કે હવે લોકોની કઈ આવક વધે છે? લોકોની નાણાકીય આવક વધે છે. કઈ આવક વધે છે? તો કે નાણાકીય. પેલાના લોકોની વાસ્તવિક આવક વધતી હતી. હા, એટલે ભાવ ઓછા હતા એટલે ખરીદ શક્તિ કેવી હતી? ભાવ ઓછા હતા એટલે ખરીદ શક્તિ કેવી હતી? તો કે વધુ હતી. એટલા જ કારણે આવા બે પ્રકારના વર્ષ જે છે પાડવામાં આવ્યા. વર્ષ દરમિયાન થયેલ તમામ વસ્તુના ઉત્પાદનને તે વસ્તુના બજાર ભાવ સાથે ગુણતા જે રાષ્ટ્રીય આવક મળે છે તે નાણાકીય રાષ્ટ્રીય આવક થઈ. જો અહીંયા આપણે જે વસ્તુ કરી એ વસ્તુ અહીંયા દર્શાવી. જો વર્ષનું ઉત્પાદન કેટલું છે? તો કે 100 રૂપિયા. અને વર્ષના ઉત્પાદનમાં ભાવ કેટલો છે? તો કે 100 રૂપિયા. તો વાસ્તવિક નાણાકીય રાષ્ટ્રીય આવક કેટલી મળી આપણને? તો કે 10,000 રૂપિયા. જે તે વર્ષનો ભાવ અને એનું ઉત્પાદન ગુણી નાખ્યું આપણે. પરંતુ આ નાણાકીય આવક તે વાસ્તવિક આવક નથી. જો કોઈ વર્ષનું ઉત્પાદન ગયા વર્ષ જેટલું જ હોય અને ભાવ બમણો થઈ ગયો હોય તો ચાલુ વર્ષની નાણાકીય આવક કેવી જોવા મળે? તો કે વધારે. જો આપણે અહીંયા એવું જ થયું કે પેલા કરતા ઉત્પાદન કેવું થઈ ગયું? તો કે ઘટી ગયું. પણ પેલા કરતા ભાવ વધી ગયો એટલે વાસ્તવિક આવક કરતા નાણાકીય આવક આપણને કેવી જોવા મળી? તો કે વધતી જોવા મળી. વાસ્તવિક રીતે આવું થવું જોઈતું હતું? તો કે થવું જોઈતું હતું નહીં. ઉત્પાદન ઘટે તો રાષ્ટ્રીય આવક ઘટતી હોવી જોઈતી હતી. પણ નાણાકીય આવક હોવાથી અહીંયા રાષ્ટ્રીય આવક આપણને કેવી જોવા મળે છે? તો કે વધતી જોવા મળે છે. કારણ કે ઉત્પાદન તો ગયા વર્ષ જેટલું જ હોય, માત્ર ભાવ બમણા થયા છે. પ્રજાના જીવન ધોરણમાં કોઈ વધારો થતો નથી અને રાષ્ટ્રીય આવક જાણવાનો રસ્તો વાસ્તવિક રાષ્ટ્રીય આવક બની જાય છે. અહીંથી આપણે જોઈએ વસ્તુના ભાવ વધતા જાય એટલે આપણને એમ થાય કે ભાઈ રાષ્ટ્રીય આવક વધી છે, તો એ વાસ્તવિક રીતે સાચું નથી. વસ્તુનું ઉત્પાદન જો પેલા જેટલું જ હોય અથવા તો પેલા કરતા ઘટી ગયું પણ વસ્તુની કિંમતો વધી ગઈ હોય તો આપણને રાષ્ટ્રીય આવક કેવી જોવા મળે? તો કે વધારે. અહીંયા વસ્તુનું ઉત્પાદન 100 એકમોથી ઘટીને 80 એકમો થઈ ગયા પણ વસ્તુનો ભાવ 100 થી વધીને 200 થઈ ગયો હતો. એના કારણે થયું શું? તો કે એના કારણે જે રાષ્ટ્રીય આવક ઘટતી હોવી જોઈતી હતી આ ઘટતી રાષ્ટ્રીય આવક કેવી થઈ ગઈ? તો કે વધતી જોવા મળી. એટલા માટે વાસ્તવિક રીતે રાષ્ટ્રીય આવક ગણવી હોય તો કોનો આધાર રાખવાનો? તો કે વાસ્તવિક રાષ્ટ્રીય આવક. પાયાનું વર્ષ એટલે કે સ્થિર ભાવ એ રાષ્ટ્રીય આવક ગણવા માટે આવે તો એને આપણે શું કહીશું? તો કે વાસ્તવિક રાષ્ટ્રીય આવક. આ સ્થિર ભાવ એટલે શું? તો કે સ્થિર ભાવ એટલે અહીંયા આપણે કીધું એમ કોઈ એક વર્ષને આધાર વર્ષ નક્કી કરી લેવામાં આવે અને ઈ વર્ષે બધી વસ્તુના ભાવ જેટલા રૂપિયા હોય આવનાર સમય માટે એ જ રૂપિયા જે છે એ બધી વસ્તુ એ ગણતરી કરવાની. તો આ જે ભાવ નક્કી થયો છે આ નક્કી કરેલા ભાવને આપણે શું કહીશું? તો કે નક્કી કરેલા ભાવને જે છે એ આધાર વર્ષનો ભાવ અથવા સ્થિર ભાવ કહીશું. આ સ્થિર ભાવથી આપણને જે આવક મળે એ કઈ આવક મળશે આપણને? વાસ્તવિક રાષ્ટ્રીય આવક. અંડરલાઈન કરી લેજો. વર્ષ દરમિયાન થયેલા તમામ વસ્તુના ઉત્પાદનને તે વસ્તુના સ્થિર ભાવ સાથે, જો ખાસ ધ્યાન આપજો,
વર્ષ દરમિયાન ભલે ગમે એટલું ઉત્પાદન થયું હોય, આ ઉત્પાદનને શું કરવામાં આવશે? તો કે વર્ષ દરમિયાન થયેલા કુલ ઉત્પાદનને તે વસ્તુના સ્થિર ભાવ સાથે ગુણવામાં આવશે. અહીંયા જો 2024માં કંઈક અલગ ઉત્પાદન થયું હતું, 2026માં કંઈક અલગ ઉત્પાદન થયું, પણ બંને વર્ષના ઉત્પાદનને શું કર્યું? તો કે તે જ વસ્તુના સ્થિર વર્ષના ભાવ સાથે ગુણ્યા. સ્થિર વર્ષનો ભાવ 50 રૂપિયા હતો, એટલા માટે શું કર્યું? તો કે ભાઈ 24માં જે ઉત્પાદન થયું એને 50 હારે ગુણ્યું, 26માં જે ઉત્પાદન થયું એને 50 હારે ગુણ્યું. એટલે આપણને જે રકમ મળી, આ કેવી રકમ મળી? તો કે વાસ્તવિક રકમ મળી. પરિણામે રાષ્ટ્રીય આવક જે છે એ વધારે પ્રમાણમાં જે છે એ સારો આપણને અહીંયા મળે છે. તો બે પ્રકારની આવક, વાસ્તવિક આવક અને નાણાકીય આવક. આ બંને અંદાજપત્ર, બજેટ ઇન્ટરેસ્ટિંગ એવો વસ્તુ છે, સમજવા જેવી વસ્તુ છે. કારણ કે હવે જીવનમાં જે છે ધીરે ધીરે યુવા અવસ્થા આવે છે, એટલે આપણે આ પત્રની જરૂર પડશે. આમ તો પત્ર ઘણા આપણે લખતા હોઈએ ને પત્ર. હવે 12મા સુધીમાં તમને ગુજરાતીમાં ઘણા બધા પત્ર, એસપી માં તમે અત્યારે ઉઘરાણીના પત્ર લખતા હો, પૈસા મંગાવવાના પત્ર લખતા હો, કોટેશનના પત્ર લખતા હો, એવું એક પત્ર અહીંયા આપણને આપેલું છે. કેવું પત્ર છે? પાછું અંદાજ વાળું પત્ર છે. અંદાજ એટલે શું થાય? તો કે વાસ્તવમાં હોય નહીં એવું આપણે ધારી લઈએ, ઈ આપણો અંદાજ. કેમ બાળપણમાં નાના હોઈએ હો ને, બાળપણમાં નાના હોય ત્યારે આપણે એવો અંદાજ લગાવીએ કે ભાઈ સ્કૂલમાં ટેરરિસ્ટ આવી જાય, ધરતીકંપ આવી જાય, સ્કૂલ પડી જાય ને હું બધાને બચાવીને હીરો બની જાઉં. વાસ્તવમાં આવું કઈ થાય છે? અંદાજ છે ખાલી. આ બધા અંદાજ છે. તો તું બહુ સારી વાત કરી. બેટા બેટા આપણને એમ થઈએ કે ભાઈ આપણે લેક્ચરમાં આડાવડા જવાબ દઈશું ને આપણને બધા એમ કે ઓ આ તો બહુ સરસ જવાબ આપે. આપણને હવે આ મૂંગો બેહે તો એવું કેતા હોય તો ઈ આપણને મનમાં એમ થાય કે આપણો વટ પડે છે, પણ ખરેખર આપણો વટ પડતો હોય નહીં. લોકો આપણને જે છે ઈ અલગ દ્રષ્ટિએ જોતા હોય તો ઈ આપણો અંદાજ થયો કે આપણો વટ પડે છે. અહીંયા એવો અંદાજની વાત કરવાની છે. પણ અહીંયા જે અંદાજ જે છે એ કેવા અંદાજ છે? તો કે પૈસા રિલેટેડ અંદાજ છે. અંદાજપત્ર એટલે અહીંયા આપણે કોનો અંદાજ કરશું? તો કે આવક અને ખર્ચનો અંદાજ. જે આવક હજી મળી નથી, આ લોકોને તમારી બેવું હોય તો બેઠા રહેજો. જે આવક હજી મળી નથી, કે જે ખર્ચ આપણે હજી કર્યા નથી, પણ હજી આવી આવક ભવિષ્યમાં મળવાની છે, કે આવો ખર્ચ આપણે ભવિષ્યમાં કરવાનો છે, એનો અંદાજ આપણે મેળવતા હોઈએ તો એનું પત્રક એટલે કયું પત્રક? તો કે અંદાજપત્ર. અહીંયા વાસ્તવમાં હજી કોઈ પ્રવૃત્તિ થઈ નથી, માત્ર ને માત્ર શું કરીએ છીએ? તો કે આપણે અંદાજ મેળવીએ છીએ. દાખલા તરીકે એવું નક્કી થાય કે ભાઈ આજે લેક્ચર પૂરો થાય એટલે આપણે અહીંથી શું કરશું? તો કે ભાઈ ભાઈબંધ હારે જે છે એ જમવા જઈશું. શું જમશું? તો કે ભાઈ પંજાબી જમવા જઈશું. પંજાબી જમવા માટે શું કરશું? તો કે ભાઈ 100 રૂપિયાનું કઈક જે છે સબ્જી મંગાવશું, 100 રૂપિયાનું એની સાથે કોઈ અન્ય આઈટમ મંગાવી લઈશું. એટલે આપણે કેટલા રૂપિયા ખર્ચશું જમવા માટે? તો કે 200 રૂપિયા ખર્ચીશું. તો જો હજી તમે અહીંથી ગયા છો? તો કે નથી ગયા. હજી લેક્ચર પૂરો થયો છે? તો કે નથી. હજી તમે સબ્જી મંગાવી લીધી? તો કે નથી મંગાવી. બધું તમે શું કરો છો? માત્ર અંદાજ કરો છો કે આવું જે છે તમારો લેક્ચર પૂરો થશે પછી તમે 200 રૂપિયા ખર્ચશો. આ બધું તમારો શું છે? તો કે અંદાજ છે. તો ઈ જે પત્રક બનતું હોય છે, આ પત્રક કઈ કેવું હોય છે? તો કે એમાં વાસ્તવિક આંકડા નહીં હોય. બધા કોના આંકડા હશે? બધા કયા આંકડા હશે? અંદાજિત આંકડા છે. ભવિષ્ય માટેની થતી વર્તમાનમાં વિચારણા, એને આપણે કયું કહીશું? તો કે અંદાજ કહીશું. પ્રવૃત્તિ આપણે ક્યારે કરવાની છે? તો કે ભવિષ્યમાં કરવાની છે. પણ વિચાર આપણે એનો ક્યારથી કરીએ છીએ? તો કે અત્યારથી કરીએ છીએ. એટલે એક પ્રકારનું અંદાજપત્ર એને કહેવાય. હવે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આવો અંદાજ જે છે સામાન્ય રીતે દરેક ઘરથી લઈને દેશના સરકાર સુધી થતો. આપણા ઘરમાં તે જો પૈસા કમાવાનું કામ મોટે ભાગે કોનું હોય તો કે પપ્પાનું હોય. ઘર ચલાવવાનું કામ કોનું હોય તો કે મોટે ભાગે મમ્મીનું હોય. પપ્પા પૈસા આપે પછી મમ્મી પાછી ડિમાન્ડ મૂકે કે ભાઈ આવતા મહિનામાં શું, તો કે ભાઈ કપડા ધોવાના સાબુ લાવવાનો છે, કપડા ધોવાના ડિટર્જન્ટ લાવવાના છે, સ્કૂલની ફી ભરવાની છે, બસનું ભાડું આપવાનું છે, શાકભાજી એટલા રૂપિયાનું જોશે, દૂધ વાળાને એટલા રૂપિયા આપવાના છે, કરિયાણા વાળાને એટલા રૂપિયા આપવાના. આ બધું શું છે તો કે જો હજી એ તમે પૈસા ચૂકવા છે નહીં, માત્ર આવનાર મહિના માટે મમ્મી શું કરે છે તો કે એક પત્રક તૈયાર કરે છે, કોને કેટલી ચુકવણી કરવાની, કેટલા રૂપિયાના શાકભાજી આવશે, કેટલા રૂપિયાનું દૂધ કરિયાણું આવશે, કેટલા રૂપિયા ફી માટે ચૂકવશું, કેટલાના કપડા લઈશું. આ બધો હજી ખર્ચ કે થયો નથી, માત્ર શું છે તો કે અંદાજ છે. એ પ્રમાણે પપ્પાએ શું કરવાનું તો કે પૈસાની વ્યવસ્થા કરવાની. પપ્પાનો 50,000 પગાર હોય કે 20,000 પગાર હોય તો મમ્મી શું કરે તો કે 20 કે 50,000 ની ફાળવણી કરી દે. હજી પપ્પાએ પૈસા આપ્યા છે નહીં, મમ્મીએ ખર્ચો કર્યો છે નહીં, બંને માત્ર શેમાં છે? અંદાજમાં છે. તો આ જે છે એ આપણા ઘરમાં તૈયાર થાય છે, એ પણ એક પ્રકારનું શું છે તો કે બજેટ છે. એવી રીતે નેશનલ અને સ્ટેટ લેવલે, કેન્દ્ર અને રાજ્ય સરકાર, રાજ્ય સ્તરે પણ શું હોય તો કે સરકાર જે છે આવક અને ખર્ચના અંદાજ નક્કી કરતા હોય. દર વર્ષે તમે જો ફેબ્રુઆરી મહિનામાં જે છે, ફેબ્રુઆરી મહિનાના અંત સુધી બજેટ રજૂ થતું હોય. માર્ચ મહિનામાં એમાં જે છે ચર્ચા થાય અને નાણાકીય વર્ષ શરૂ થાય. ક્યારે શરૂ થાય નાણાકીય વર્ષ? એક પહેલી એપ્રિલે જેવું નાણાકીય વર્ષ શરૂ થાય ભેગું શું થાય તો કે આ જે છે અંદાજપત્ર અમલમાં આવે. રજૂઆત ક્યારે થાય અંદાજપત્રની? ફેબ્રુઆરી મહિનાના અંતમાં. દર ફેબ્રુઆરી આવે. જો અત્યારે ડિસેમ્બર ચાલે છે, 2 મહિના રહીને બજેટ સત્ર શરૂ થશે. આમ ફેબ્રુઆરી આપણને અલગ અલગ દિવસો માટે યાદ રહે, પણ કોમર્સના વિદ્યાર્થી તરીકે બજેટ માટે આપણને ફેબ્રુઆરી યાદ ન રહે. આમ પવિત્ર દિવસો આવે 15 દી ફેબ્રુઆરીમાં, ઈ આપણને યાદ હોય, પણ બજેટનું આપણને કાંઈ ખબર હોય નહીં. પણ હવે આપણે ખબર પડી ગઈ કે ભાઈ બજેટ દર કયા મહિને આવે? બજેટ દર કયા મહિને આવે તો કે ફેબ્રુઆરીના અંત સુધીમાં આવે. અને ચર્ચા એના ઉપર સરકાર ક્યારે કરે તો કે જે છે માર્ચ મહિનામાં ચર્ચા કરે. અને બજેટનો અમલ ક્યારથી થાય તો કે નવા નાણાકીય વર્ષથી. એનો અર્થ એ કે બજેટનો સમયગાળો કેટલો હોય? બજેટનો સમયગાળો કેટલો હોય? 1 વર્ષ હોય. દર વર્ષનું જે છે બજેટ બનતું હોય. હવે આ બજેટ બનાવવાનું કારણ શું? સરકારને ખર્ચો કરવા માટે આવું બજેટ બનાવવું શું કામ? આ બધા મુદ્દા અંદર આવવાના જ છે. સરકારને બજેટ બનાવવું શા માટે પડે તો કે સૌથી પહેલું તો આ શું છે તો કે એક પ્રકારની યોજના છે. ભવિષ્યમાં આપણે ખર્ચા કરવાના છે, પણ બધી રકમ કોઈ એક સેક્ટરમાં આપણે વાપરવાની નથી, કારણ કે પૈસા કેવા છે તો કે ઓછા છે. એટલે અલગ અલગ ઘણા બધા સેક્ટરમાં આપણે પૈસા વાપરવાના છે. એટલે પહેલેથી આપણે નક્કી કરશું કે ભાઈ રેલવે સેક્ટરમાં કેટલા પૈસાની જરૂર છે, ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર એટલે કે ઉદ્યોગ ક્ષેત્રમાં કેટલા પૈસાની જરૂર છે, કૃષિ માટે કેટલા પૈસા આપણે કાઢવા પડશે, શિક્ષણ માટે કેટલા પૈસા કાઢવા પડશે, દેશના સંરક્ષણ માટે કેટલા પૈસા કાઢવા પડશે, પોલીસ ખાતા માટે કેટલા પૈસા કાઢવા પડશે. આ બધાનો આપણે શું કરશું તો કે પહેલેથી આપણે એટલે કે સરકાર પહેલેથી વિચાર કરશે. અને પછી જે પોતાને રકમ કે આવક મળવાની છે, આ રકમ કે આવકની શું કરશે તો કે વહેંચણી કરશે. એટલે એક પ્રકારનું આ શું છે તો કે એક પ્રકારનો રોડ મેપ છે. બીજો અગત્યનો મુદ્દો શું છે તો કે બીજો અગત્યનો મુદ્દો એવો છે કે સરકારને આવા પૈસા વાપરવા હોય તો સરકાર જે છે દેશની માલિક નથી. સરકારને જે કર સ્વરૂપની આવક થાય છે તો એ માલિકી હક સરકાર પાસે નથી. વાસ્તવિક રીતે ઈ આવક કે કરના માલિક કોણ છે તો કે પ્રજા છે. વાસ્તવિક રીતે એ કરનું માલિક કોણ છે તો કે પ્રજા છે. એટલે પ્રજાને પૂછ્યા વગર સરકાર એક પણ રૂપિયાનો ખર્ચ કરી શકે નહીં. તો પાછું આપણને એવું થાય કે ભાઈ બજેટ બનાવે ત્યારે સરકાર ક્યાં આપણને પૂછવા આવે? તો આપણને નથી પૂછતા, પણ સરકાર કોને પૂછે તો કે આપણે જે પ્રતિનિધિ મોકલેલા છે એને પૂછે. કેન્દ્ર સરકારે કેન્દ્રીય મંત્રીઓ જે છે બજેટ બનાવવાનું કામ કરતા હોય.
રાજ્ય સરકારે રાજ્યના મંત્રીઓ કામ કરતા હોય. આ બધા મંત્રીઓ કોણ હોય? તો કે આપણે જેને પસંદ કરીને રાજ્યમાં વિધાનસભા અને કેન્દ્રમાં લોકસભામાં મોકલા હોય એ મંત્રીઓ આપણા વતી શું કરશે? તો કે સરકારને પરવાનગી આપશે ક્યાં કેટલો ખર્ચ કરવો ને કેટલો ખર્ચ ન કરવો. સરકાર પૈસાની માલિક નથી. માલિક કોણ છે? તો કે પ્રજા છે. અને પ્રજાનું પ્રતિનિધિ કરનાર સત્તા મંડળ એટલે કે આપણા રાજ્યના આપણા વિસ્તારના વિધાયક કે સાંસદ એ શું કરતા હોય? તો કે આપણા રાજ્યના વિધાયક કે સાંસદ જે છે એ આપણા વતી સંસદમાં શું કરશે? તો કે આ પૈસાનો ક્યાં અને કેટલો ઉપયોગ કરવો એની સલાહ કોને આપશે? તો કે સરકારને આપશે. રાજ્યમાં વિધાનસભામાં આવા નિર્ણયો લેવાય અને કેન્દ્રમાં સંસદમાં એટલે કે લોકસભામાં આવા નિર્ણય. અગત્યનો મુદ્દો ઈ કે આ બજેટ રજૂ કોણ કરે? બજેટ રજૂ કોણ કરે? કોણ કરે? ના બોલ બોલ. નાણા મંત્રી જે છે એ બજેટ રજૂ કરે. પણ ક્યાં કરે? લોકસભામાં કરે કે રાજ્યસભામાં કરે? હા સોરી, લોકસભામાં કરે કે વિધાનસભામાં કરે? વિધાનસભામાં કરે. તો લોકસભામાં કોણ કરે? કયા લોક? એક જ મિનિટ, આપણે હાથ આવ્યો છે ઊંચો. બોલ ભાઈ. નિર્મલા સીતારામન, હા એટલે નાણામંત્રી. ઈ તો બરોબર છે, બહુ સરસ. એ તો વ્યક્તિ થઈ ગયા. આપણે પદની વાત કરીએ છીએ. કેન્દ્રીય લેવલે કેન્દ્રના નાણામંત્રી કરે અને રાજ્ય લેવલે રાજ્યના નાણામંત્રી કરે. વ્યક્તિ એમાં પછી કોઈ પણ હોય, પણ પોસ્ટ કઈ હોવી જોઈએ? તો કે નાણામંત્રીની હોવી જોઈએ. બજેટની જવાબદારી કોની છે? નાણામંત્રી. કેન્દ્રના નાણામંત્રી. રાજ્યમાં રાજ્યના નાણામંત્રી. જે તે વ્યક્તિ જે છે આવું બજેટ રજૂ કરતો હશે. પ્રસ્તાવના: મિશ્ર અર્થતંત્ર વાળા ભારતમાં રાજ્યની આર્થિક પ્રવૃત્તિ અગત્યનું સ્થાન ધરાવે છે. એક મહત્વનો મુદ્દો અહીંથી પૂછે અને MCQ માં તમને પૂછાય કે ભારતીય અર્થતંત્ર કેવું અર્થતંત્ર છે? મિશ્ર અર્થતંત્ર છે. મિશ્ર અર્થતંત્ર એટલે શું? મિશ્ર અર્થતંત્ર કોને કહેવાય? હે? શું મિશ્ર અર્થતંત્ર એટલે શું? હે? હા બહુ સરસ, બહુ સરસ. કોણ છે? પ્રગતિ. બહુ સરસ બેટા. તો જો પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે આખા વિશ્વમાં કેટલા પ્રકારના અર્થતંત્ર ચાલે છે. તો આખા વિશ્વમાં જે છે આખા વિશ્વમાં જે છે 3 પ્રકારના અર્થતંત્રો ચાલે છે. એક મૂડીવાદી અર્થતંત્ર, સામ્યવાદી અર્થતંત્ર અને આ બંનેનો સરવાળો એટલે કયું? તો કે મિશ્ર અર્થતંત્ર. આપણે અગાઉ વાત કરી હતી કે ભાઈ મૂડીવાદી અર્થતંત્રમાં કોનું પ્રભુત્વ હોય? મૂડીપતિઓ એટલે કે વેપારીઓનું પ્રભુત્વ હોય. સામ્યવાદીમાં કોનું પ્રભુત્વ હોય? તો કે સરકારનું. અને જ્યાં બંનેનું સહ અસ્તિત્વ હોય એવું અર્થતંત્રને આપણે કયું અર્થતંત્ર કહીએ છીએ? તો કે મિશ્ર. ભારતીય અર્થતંત્ર કેવું અર્થતંત્ર જેવું MCQ પૂછાય આપણને તો કેવું? તો કે મિશ્ર અર્થતંત્ર. એટલે અહીંયા સરકારે અર્થતંત્રમાં નિર્ણય લે અને મૂડીપતિઓ નિર્ણય લઈ શકે છે. એટલે મિશ્ર પ્રકારનું અર્થતંત્ર આપણા દેશમાં. દેશના આર્થિક વિકાસ અને તે માટે જરૂરી આંતરમૂડી માળખું ઊભું કરવાની જવાબદારી રાજ્યએ સ્વીકારેલી છે. અને આયોજન પંચ કે જે હવે નીતિ આયોગથી, આ ખાસ યાદ રાખજો, આયોજન પંચનું નામ બદલાઈને હવે શું થઈ ગયું? તો કે નીતિ આયોગ. આ આયોજન પંચનું કામ શું? તો કે દેશના વિકાસ કરવા માટે પંચવર્ષીય યોજના બનાવવાની. પહેલી પંચવર્ષીય યોજના ક્યારે અમલમાં આવી હતી? આપણે આની પહેલાના ચેપ્ટરમાં જ વાત કરી હતી. પહેલી પંચવર્ષીય યોજના ક્યારે અમલમાં આવી?
પ્રથમ પંચવર્ષીય યોજના, હવે કઈ પત્તા ફેરવે કાંઈ મેળ ન પડી, મગજમાં હોવું જોઈએ બધું. 1950 જે છે આયોજન પંચની રચના થઈ અને પહેલી પંચવર્ષીય યોજના ક્યારે આવી તો કે 1951 પહેલી પંચવર્ષીય. હા, બહુ સરસ, બહુ સરસ. દર 5 વર્ષે પંચવર્ષીય યોજના હોય. પેલા પંચવર્ષીય યોજના બનાવવાનું કામ કોણ કરતું તો કે આયોજન પંચ કરતું, અને હવે પંચવર્ષીય યોજના બનાવવાનું કામ કોણ કરે છે? નીતિ આયોગ કરે છે. એટલે એક માર્કનો એમસીક્યુ પૂછાય કે આયોજન પંચનું નામ બદલાઈને હવે કયું નામ થઈ ગયું છે તો કે નીતિ આયોગ થઈ ગયું. આજના આર્થિક યુગમાં નાણાં આધારિત અર્થતંત્રમાં કોઈ પ્રવૃત્તિ એવી નથી જેનો ખર્ચ ન હોય. હા, એ વ્યક્તિ જે નથી ચૂકવતી તે બીજા વ્યક્તિ ચૂકવી દે છે, એટલે કે રાજ્ય પણ આર્થિક પ્રવૃત્તિ કરે છે અને તેનો ખર્ચ હોય છે, અને આ ખર્ચને પહોંચી વળવા માટે તે અમુક પ્રકારની આવક મેળવે છે. રાજ્યના ખર્ચા કયા હોય તો કે રાજ્યને જે છે લોકોને શિક્ષણની સુવિધા આપવી, આરોગ્યની સુવિધા આપવી, રોજગારી ઊભી કરવી, રોડ રસ્તા બનાવવા, સ્ટ્રીટ લાઇટ બનાવવી, ગટર લાઇન બનાવવી, પુલ બનાવવા, આ બધો ખર્ચા, ડેમ બનાવવા, આ બધા ખર્ચા રાજ્ય સરકારના કે સરકારના, કેન્દ્ર સરકારના. આ બધા ખર્ચા કરવા માટે સરકાર પૈસા ક્યાંથી કાઢશે? સરકારની પાસે પૈસાની ફેક્ટરી છે? સરકાર પોતાના ઘરના પૈસા આપશે તો કે નહીં. સરકાર શું કરશે તો કે જાહેર જનતા પાસેથી પૈસા લેશે. કયા સ્વરૂપે પૈસા લેશે તો કે કરવેરા સ્વરૂપે પૈસા લેશે, અને આ કરવેરા સ્વરૂપે મળેલી આવકનો ઉપયોગ સરકાર શેમાં કરશે તો કે કરવેરા સ્વરૂપે મળેલી આવકનો ઉપયોગ સરકાર જે છે અર્થતંત્રમાં કરશે. લોકશાહી દેશમાં સરકાર કોઈ પણ પ્રજાના ચૂંટેલા પ્રતિનિધિઓની મંજૂરી વગર જે છે એ પૈસાનો ઉપયોગ કરી શકતી નથી. હમણાં આપણે વાત કરીએ, આપણે જે સરકારને કરવેરા ચૂકવીએ છીએ, આપણે સરકારને જે કરવેરા ચૂકવીએ છીએ, સરકાર એની માલિક છે ખરા? નથી. માલિક કોણ છે તો કે પ્રજા છે. એટલે પ્રજાને પૂછ્યા વગર આપણે પૈસા વાપરી શકે નહીં સરકાર. તો સરકારને પૈસા ચૂકવવા કે ન ચૂકવવા એની મંજૂરી કે ના મંજૂરી કોણ આપે? પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓ આપે છે. માટે આવક મેળવવા અને ખર્ચ કરવા બંને માટે મંજૂરી લેવી જરૂરી છે, અને આ મંજૂરી લેવા માટે એક પત્ર તૈયાર કરવામાં આવે. એ પત્રને શું કહેવાય? અંદાજપત્ર કહેવાય. સરકાર આવનારા વર્ષમાં કયા સેક્ટરમાં કેટલા રૂપિયા ખર્ચ કરવા માંગે છે એનો વિચાર સરકાર રજૂ કરતો પત્ર ક્યાં રજૂ કરશે તો કે સંસદમાં. જેટલા સંસદ સભ્યો હોય એને દેખાડશે કે ભાઈ એટલા એટલા રૂપિયાનો ખર્ચો કરવો છે. આ રૂપિયાનો ખર્ચો કરવાની હા પાડે તો અંદાજપત્ર મંજૂર ગણાય, અને ના પાડે તો અંદાજપત્રમાં ફેરફાર કરવો પડે. પ્રજાનું પ્રતિનિધિની સભા એટલે સંસદ. સંસદમાં બિલ રજૂ થાય પછી પાસ થાય. સરકારે પણ સંસદ પાસે ખર્ચ અને આવક માટે મંજૂરી મેળવવી જરૂરી છે. આવનાર વર્ષ માટે સરકાર જાહેર ખર્ચ તથા આવક મેળવવા માટે સંસદ સમક્ષ જે છે અંદાજો મૂકે છે તેને અંદાજપત્ર કહીએ છીએ. એક માર્ક માટે અર્થ અહીંયા આપણને મેળવ્યો કે આવનાર વર્ષ માટે સરકાર જાહેર ખર્ચ તથા આવક મેળવવા માટે સંસદ પાસે જે પત્ર મૂકે છે આ પત્રને આપણે શું કહેશું તો કે અંદાજપત્ર કહેશું. સરકારે વાસ્તવમાં ખર્ચ કરેલો નથી. સરકારે વાસ્તવમાં હજી ખર્ચ કર્યો નથી, કે સરકારને વાસ્તવમાં હજી આવક મળેલી નથી. સરકાર માત્ર શું આપે છે તો કે અંદાજ આપે છે. જીએસટી માંથી કેટલા પૈસા મળશે, રોડ ટેક્સ માંથી કેટલા પૈસા મળશે, કરવેરામાંથી કેટલા પૈસા મળશે. સરકાર માત્ર શું કરે છે તો કે અંદાજ. હજી સરકારને વાસ્તવિક રીતે પૈસા મળ્યા નથી. સરકારે શિક્ષણ જગતમાં કેટલો ખર્ચો કરવાનો છે, પંચવર્ષીય યોજનામાં કેટલો પૈસો આપવાનો છે, સરકારે જે છે આવાસ યોજના કેટલા રૂપિયાની બનાવવાની છે, ગટર લાઈન કેટલા રૂપિયાની ઊભી કરશે, સ્ટ્રીટ લાઇટ કેટલા રૂપિયાની, રોડ રસ્તા કેટલા રૂપિયાના બનાવશે. હજી કોઈ ખર્ચ કર્યો નથી, માત્ર શું છે અંદાજ છે. આ બધા અંદાજના આંકડા જે પત્રમાં રજૂ કરેલા હોય એને આપણે શું કહીશું તો કે અંદાજપત્ર. એટલે અંદાજપત્ર કેવું હોય છે તો કે આવનાર વર્ષ માટેનું હોય છે. અંદાજપત્ર કોની માટે હશે? આવતા વર્ષ માટે હશે. વર્તમાન માટે અંદાજપત્ર હોતું નથી. પછી ત્રિસ્તરીય, આમાં મારે થોડુંક સમજાવવું છે એટલે આપણે અહીંથી નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીશું. ચાલો, અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો.
ચાલો બીજા કોઈને કઈ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.